કેમ છો ફેમિલી? ગુડ મોર્નિંગ. હવે આપણે આજે મેં મારી ઇકોને થોડી ઘણી મોડિફાઈડ તો કરી દીધી છે. પેલા ભાઈએ ઘણી મદદ કરી, ભાઈ જયેશભાઈ, જે મેં વાત કરી હતી આગલા વિડીયોમાં, એ ભાઈ ખૂબ જ સારા છે અને બહુ એણે મહેનત કરી અને બનાવ્યું છે. જોકે અમારી ત્યાં અહીંયા તો ક્યારેય કોઈ આવી રીતે કામ કરતું જ નથી. ગાડીનું કામ કોઈ નહીં કે ભાઈ આવી રીતે ફર્નિચર ગાડીની અંદર બનાવી દે, એવું અમારે આ સાઈડ ગીર સોમનાથમાં કોઈ કરતું નથી. હવે એ ભાઈએ થોડીક ગાડીનું કામ કર્યું છે અને 3 બોક્સ બનાવી દીધા છે. મેં અહીંયા ખાલી સીટ જે હોય આપણી ડ્રાઈવરની બાજુવાળી સીટ, એ ખાલી સીટ છે એમાંય મેં ફર્નિચર કરાવી નાખ્યું, કારણ કે મારે સામાન વધારે છે. છોકરાઓ બધા સાથે મારી આવશે. મારો છોકરો કેયુર છે એ આવે છે, પછી જેમિની છે, મિહિર છે અને અનિતા. અમે 5 જણા છે. તો 5 જણાનો ભાઈ સામાન એટલો બધો થાય ને, તો સામાન સાચવવા માટે મેં ખાલી સીટ જે હતી અહીં બાજુમાં, એમાં મેં સામાન ગોઠવવા માટે એક બોક્સ બનાવી નાખ્યું છે. હવે આ બોક્સ જે છે એની અંદર એવું છે કે બીજો કોઈ જગ્યા રહેતી નથી. અને મારે આ સોનીનું એક હુફર છે, આ હુફર છે, આને મારે સેટ કરવાનું છે. આ હુફરને મારે સેટ કરવું છે, તો ક્યાં કરવું એ મને કોઈ સમજાવતું નથી, આઈડિયા આવતો નથી. અને જે ખાલી સાઈડ તમે જોઈ શકો છો કે આ ખાલી સાઈડ છે, એની નીચે થોડીક જગ્યા છે, તો ત્યાં આ હુફર આવી જાય એમ છે. હું સેટ કરવાની ટ્રાય કરું છું. સેટ કરી લઉં પછી તમને બતાવું. જો અહીંયા બરોબર જગ્યા છે કે કોઈ બીજી જગ્યા ઉપર આપણે એને ટ્રાન્સફર કરવું, એ જરાક તમે મને બતાવજો.